ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે। વડોદરામાં 30 ગેસ સિલિન્ડર સાથે એક આરોપીની ધરપકડ। વડોદરા એસઓજી ટીમે ઇન્ડિયન ગેસની બોટલોમાં રિફિલિંગ કરી ગેસની ચોરી કરતા અલ્લા રખા ઉર્ફે રેહાન ગુલામ મોહમ્મદ સિંધીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા એસઓજી પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે અલ્લા રખા ઉર્ફે રેહાન સિંધીના પોતાના રહેણાંક મકાનમાં ઇન્ડિયન ગેસની ભરેલી બોટલોનો સીલ ખોલીને ધાતુની પાઇપ વડે ખાલી બોટલોમાં ગેસ રિફિલિંગ કર્યા બાદ એનું રીપેકિંગ કરીને છૂટકમાં ગ્રાહકોને વેચાણ કરતો હતો। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હકીકતના આધારે એસઓજીની ટીમે રેડ કરી હતી, જેમાં આરોપી રંગે હાથે ઝડપાઈ ગયો હતો। આરોપી પોતાના આર્થિક ફાયદા સાથે જ ગીચવાળા વિસ્તારમાં આગ લગાવવાના જોખમ સાથે બેદરકારી ભર્યો વર્તન કરી રહ્યો હતો। તેણે ગેસની ચોરી કરીને ઓછા ગેસવાળા બોટલો ગ્રાહકોને વેચીને તેમની સાથે છેતરપિંડી કરી હતી। આરોપી વિરુદ્ધ 2023ની કલમ 287, 303/2, 316/2 તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આગળની તપાસ માટે કેસ પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે।